जय श्री राम मित्रों, स्वागत है अमारी यूट्यूब चैनल R1 ट्रेडर में। तो मित्रों आ वीडियो में આપણે શેર માર્કેટમાં ટ્રેડિંગ એટલે શું અને ટ્રેડિંગના કેટલા પ્રકાર છે તેના વિશે જાણીશું। તો મિત્રો ટ્રેડિંગ એટલે શું? તો શેર બજારમાં ટ્રેડિંગનો અર્થ એ છે કે શેરની ખરીદી અને વેચાણ કરવું। ટ્રેડિંગ એ એક નાણાકીય પ્રવૃત્તિ છે જેમાં વેપારીઓ અને રોકાણકારો ભાવમાં ફેરફારનો લાભ લેવા શેર બજારમાં વિવિધ કંપનીઓના શેર ખરીદી છે અને વેચે છે। શેર બજાર ટ્રેડિંગની મુખ્ય વિશેષતા એ છે કે તે લાંબા સમય અને ટૂંકા સમય એમ બંને સમય માટે કરી શકાય છે। તો મિત્રો હવે આપણે ટ્રેડિંગના કેટલા પ્રકાર છે તેના વિશે જાણીશું। તો મિત્રો ટ્રેડિંગના મુખ્ય 5 પ્રકાર છે, તેમાં સૌથી પહેલા ઇન્ટ્રાડે વિશે જાણીશું। તો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં આમાં વેપારીઓ એક જ દિવસે શેર ખરીદે અને વેચે છે અને તેઓ માર્કેટ ક્લોઝિંગ સમય પહેલા શેર વેચે છે। ઇન્ટ્રાડે ટ્રેડરનો મુખ્ય ઉદ્દેશ દિવસના અંતે નફો મેળવવાનો રહેલો છે। તો મિત્રો બીજા નંબરે આવે છે સ્વિંગ ટ્રેડિંગ। તો મિત્રો સ્વિંગ ટ્રેડિંગમાં વેપારીઓ રોકાણને થોડા દિવસો અથવા અઠવાડિયા માટે ખુલ્લું રાખે છે, જેમાં તેઓ શેરની કિંમતમાં નાના સમયગાળાના ફેરફારનો લાભ લે છે। મિત્રો ત્રીજા નંબરે વાત કરીશું પોઝિશનલ ટ્રેડિંગ। તો મિત્રો પોઝિશનલ ટ્રેડિંગમાં વેપારીઓ કેટલાક અઠવાડિયા કે મહિના સુધી સંપત્તિ ધરાવે છે। 4 નંબર પર આવે છે સ્કેલ્પિંગ ટ્રેડિંગ। તો મિત્રો સ્કેલ્પિંગ ટ્રેડિંગમાં રોકાણકારો નાના નફા અને ટૂંકા ગાળામાં ઘણા વ્યવહારો કરે છે। હવે લાસ્ટમાં 5મા નંબર આવે છે લાંબા ગાળાનું રોકાણ। તો મિત્રો લાંબા ગાળાના રોકાણમાં રોકાણકારો ખૂબ લાંબા સમય સુધી સંપત્તિ ધરાવે છે, જે ઘણા વર્ષો સુધી હોઈ શકે છે। તો મિત્રો ટ્રેડર્સ ટ્રેડિંગ માટે વિવિધ નાણાકીય વિશ્લેષણ, ટેકનિકલ વિશ્લેષણ અને નાણાકીય જ્ઞાનનો ઉપયોગ કરે છે, જેથી તેઓ યોગ્ય સમયે શેરની ખરીદી અને વેચાણ કરી શકે અને સારો એવો નફો કરી શકે। તો મિત્રો આ વિડીયોમાં તમને તમારા જે 2 પ્રશ્નો હતા, શેર માર્કેટમાં ટ્રેડિંગ એટલે શું અને ટ્રેડિંગના કેટલા પ્રકાર છે, તે તમને સંપૂર્ણ જાણવા મળ્યું છે। જય હિન્દ, જય ભારત।